ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। यदक्षरं वेदविदो वदन्ति यदक्षरं वेदविदो वदन्ति विशन्ति यतयो वीतरागाः विशन्ति यतयो वीतरागाः यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति तत्ते पदं संग्रहेण प्रवक्ष्ये तत्ते पदं संग्रहेण प्रवक्ष्ये। ભારતભરમાં જે ગળથુથીમાં એક વાત કહેવામાં આવતી હતી એની વાત અહીંયા મહત્વપૂર્ણ કરે છે કે અંતમાં આત્માનું સ્વરૂપ શું છે. તો અહીંયા હરેક એંગલથી હરેક કથામાં હરેક પ્રસંગમાં એક જ વાત હોય, મુક્તિ 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 મુક્તિ. એવું કહેવાય છે કે મદાલસા હાલરડા ગાતી હતી એ આજના જેવા નહોતા, એક રાણી હતી. તો એ હાલરડામાં એવું કહેતી હતી કે શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી સંસાર માયા પરિવર્જિતોસી. સંસાર સ્વપ્ન ત્યજમોહ નિદ્રામ મદાલસા મદાલસોલ લસપુત્ર મુવાચ. એટલે કે મદાલસા છે એ પુત્રને એવું કહે છે, એટલે હાલરડામાં એવું કહે છે કે શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી, એટલે કે તું શુદ્ધ છે, બુદ્ધ છે, નિરંજન છે. એવું પહેલી જ વાર એવું કે મુક્તિ મુક્તિ મુક્તિ. એ તો એની અહીંયા સ્પષ્ટતા કરે છે કે જે મુક્તિ કહેવામાં આવે છે એ શું છે. એ કોઈ પ્રાપ્ત વસ્તુ કરવાની છે કે એવું કોઈ વસ્તુ છે, કોઈ સ્થાન છે, કોઈ લોક છે, શું છે. તો અહીંયા આ શ્લોકમાં કહે છે કે યદ અક્ષરમ વેદ વિદો વદંતી. ભગવદ્ ગીતામાં એવું કીધું કે દ્વાવિમો પુરુષો લોકે સરશ્ચાક્ષર એવ સહ ક્ષરસ સર્વાણી ભૂતાની કુટસ્થોક્ષર ઉચ્યતે. ક્ષર બધી ભૂતાની સર્વાણી એટલે કે બધી જ વસ્તુઓ ક્ષર લઈ પામવા વાળી, નાશ થવા વાળી છે, અને એમાં એક અક્ષર છે. જેમ કે તારામાં કેટલાક અક્ષર છે, એટલે શું કે ન ક્ષરિત ન થવા વાળા છે, કે જેને આપણે નક્ષત્ર કહીએ છીએ, નક્ષરતી. એમ શરીર, પ્રાણ, ઇન્દ્રિયો એ બધું શું છે, તો કે એ બધું જવા વાળું, ક્ષર થવા વાળું છે. તો કે એમાં શું રહેવા વાળું છે, તો કે એક કોઈ એવી વસ્તુ છે કે જે રહેવા વાળી છે, જેને આપણે આત્મા કહીએ છીએ. તો યદ અક્ષરમ એટલે કે એ આત્મા અથવા તો જે મુક્ત સ્થિતિ છે એ કોણ કે છે, તો કે બધા જ વેદ જાણવા વાળા એવી સ્થિતિનો સ્વીકાર કરે છે કે હા આ બરાબર. યદ અક્ષરમ વેદ વિદો વદંતી એટલે કે વેદને જાણવા વાળા એવું કહે છે કે હા મુક્તિ છે. વેદને જાણવા વાળા લોકો એવું કહે છે કે મુક્તિ છે. મુક્તિ છે એટલે ઓટોમેટિક કોની છે, તો કે આત્માની છે. એટલે આત્માનું અસ્તિત્વ સ્વીકાર થઈ ગયું. મુક્તિ છે એટલે કે પ્રાપ્તવ્ય છે, તો અત્યારે બંધન છે એવું પણ સિદ્ધ થઈ ગયું. તો કે એનો સ્વીકાર તો કરે છે. યદ અક્ષરમ વેદ વિદો વદંતી, બધા વેદને જાણવા વાળા એવું કહે છે કે આ મુક્તિ તો છે. તો પછી સ્ટેપ શું છે, કેવી રીતે મેળવી શકાય? એ કોઈ કૃપા થાય ત્યારે થાય. તો આપણે ગુજરાતમાં ખાસ કરીને એવું થયું કે કૃપા કૃપા કૃપાનું એટલો બધો પ્રચાર થયો, તો લોકો ઓલમોસ્ટ પુરુષાર્થમાં ખોઈ બેઠા અને એવું કહેવા માંડ્યા કે તો જ્યારે કૃપા થાય ત્યારે. પાછું ધંધામાં પૂરો પુરુષાર્થ કર્યો. ધર્મના ક્ષેત્રમાં બધી જ જગ્યાએ એવું થાય કે આ તો ભગવાનની મરજી હોય ત્યારે આવું થાય.
પણ ધંધો તો કે ના, એ તો હું કરું તો થાય. આ એક મોટી વાત એવી થઈ કે ઉપનિષદોએ પૂરો પ્રયત્ન કર્યો કે મનુષ્ય ભગવાન જેવો થાય, એનો રસ્તો બતાવ્યો, એ મુક્ત થાય, એ શુદ્ધ થાય, બુદ્ધ થાય, નિરંજન થાય, એ વિકારોથી અપલિફ્ટ થાય, એવું ઉપનિષદે કર્યું. આપણે એવું કઈ ન કરી શક્યા તો શું કરી દીધું કે આપણે ભગવાનને આપણા જેવો કરી દીધું. આપણા ભગવાન તો એટલા બધા આપણા જેવા કે મને અનુભવ નહોતો, કેમ કે હું તો શરૂઆતમાં આયુર્વેદ ભણ્યો, ઉપનિષદો ભણ્યો, એટલે નવો બાર આવ્યો મુંબઈમાં. તો પેલા બધે પ્રચાર કરવા જતા હતા કાર્યક્રમો, એ મુંબઈ ગયા તો ત્યાં મારે રોકાવાનું થયું. પેલા હું ત્યાં રોકાઈ જતો હતો ગમે ત્યાં, કેમ કે એટલા બધા લોકો ઓળખે નહીં, તો રોકાવાનું થયું. હવે ઠંડીની સિઝન અને રોકાયા એટલે રૂમ, મુંબઈમાં તો મોટું ઘર એટલે 3-4 રૂમ, ત્યાં રોકાણો. તો રાત્રે ઉઠવાનું થયું, ઠંડી થોડીક ઠંડી, ત્યાં તો એટલી બધી હોય નહીં ઠંડી, પણ એ દિવસે કંઈક ભેજ વધારે, ઠંડી વધારે ને વરસાદ જેવું, એટલે ઠંડી લાગી. તો હીટર શરૂ હતું. અહીંયા મેં જોયું કે અહીંયા હીટર શરૂ છે, તો હું બાજુમાં બી ગયો, ત્યાં હીટર શરૂ હતું. એટલે બધા ગુરુકુલના બાળકોને મેં ટેવ પાડીએ કે ઇલેક્ટ્રિસિટી કોઈ હોય નહીં ત્યારે તમે બંધ કરી દો. અમને પણ એવી ટેવ પાડવામાં આવી, કેમ કે એ અંતે બગાડ છે. ક્યાંક પાણી કોઈના પણ નળમાંથી જતું હોય, જરૂરી નથી મારા બાથરૂમમાંથી મારા નળમાં જતું હોય, પણ એ બંધ કરી દેવું, કેમ કે એ અંતે તો એક રાષ્ટ્રનો, એક પર્યાવરણનું નુકસાન છે. એટલે એ ટેવથી મને લાગ્યું કે અહીંયા કોઈ સૂતું નથી ને આ ઘર આખું આમ રૂમ છે, એટલે મેં એ બંધ કરી દીધું હીટર. અહીંયા કોઈ છે નહીં, ભૂલથી શરૂ રહ્યું હશે વાંચીથી. હવે સવારે ઉઠ્યા ત્યારે એ બરાબર કંઈક ચર્ચા ચાલતી હતી, હું ત્યાં સાંભળતો હતો. એમાં માજી કહેતા હતા કે આમાં આ શું થયું એમ ટૂંકમાં. કેમ તો કે ઠંડી હતી એટલે ભગવાન માટે એને હીટર શરૂ રાખ્યું. હવે મને અંદાજ જ નહીં, આટલું બધું ભણી નહીં કે આ, એટલે પાછું હવે એ આખું એના માઇન્ડસેટ એવો કે હવે મેં જોયું કે ત્યાં હું બેઠો હતો ને ચર્ચા ચાલતી હતી કે આ મને કઈ ખબર નથી પડતી, કેમ કે અંતે કોણે કર્યું એ છેલ્લે હું જ હતો ત્યાં તો નવો એમ. એટલે કે ગયા વખતે ઉનાળામાં એસી બંધ થઈ ગયું હતું ભૂલથી, અને તેથી જ આપણા છોકરાનું એક્સિડન્ટ થયું હતું. એટલે મેં કીધું કે હવે કાંઈ થાય નહીં તો સારું, નકર વગર લેવા દેવાનો હું આમાં જોડવાનું જુદું થાય આ તો. એટલે પછી કેમ કે અહીંયા ગુજરાતમાં કે આપણે ત્યાં ભારતમાં 2 શાસ્ત્ર પેરેલ ચાલે, એક કાશી શાસ્ત્ર ને એક ડોશી શાસ્ત્ર. એમાં ડોશી શાસ્ત્ર બહુ પ્રબળ હોય, કેમ કે એટલે હવે કરવું શું, મૂંઝાઈ ગયો હું કે આમાં તો હવે આ, કેમ કે બધાયની ઔષધિઓ છે, તમે જુઓ બધાયના કંઈક રસ્તાઓ છે, બધાનું ઓસળ છે, ઔષધ છે. આયુર્વેદે ઓલમોસ્ટ 2000 જેટલા રોગ ગણાવ્યા અને બધી ઔષધિઓ ગણાવી કે આનું છે, પણ વહેમનું કોઈ ઔષધ જ નથી, વહેમનું કોઈ ઓસળ નહીં. એટલે કે આમાં આપણી કાંઈ કામ નહીં આવે. એટલે હું વિચાર્યું હતું કે આમાં હવે અમને આપણે કંઈક અને એ ચર્ચા ચાલે કે આમાં હવે ભગવાનને બંધ કરી દીધું આ વસ્તુ, હવે અપસુકન થયા, મતલબ એટલે હવે નહીં ને કાંઈ થાય ત્યાં દુર્ઘટના કાંઈ બીજું ત્રીજું થવાનું હોય તો એમાં તો હું લેવા દેવા વગરનો કામે આવી જાય. મારી પાછી ફર્સ્ટ એન્ટ્રી એમાં જ પેલું થઈ જાય, એટલે મારું તો દરવાજા જ બંધ થઈ જાય બધી જગ્યાએ. એટલે મારે પ્રોગ્રામ તો બાજુ ઉપર રહ્યો, બચાવવાનો પ્લાન કરવા માંડ્યો કે આમાં તો આને હવે એમાં તો આપણો વિષય નહીં. એટલે આવા એક ભાઈ મારી પાસે દવા લે, ઘણા ટાઈમ પહેલા વિદ્યાર્થી અવસ્થામાં હતા ત્યારે દવા લેવા આવે, વારાણસીમાં જ કામ કરે પણ ડોશી શાસ્ત્ર ઉપર. એટલે આ બધી વસ્તુ કીધા રાખે બધાને, તમે આમ કરો ને આમ કરો, અને એટલું કોન્ફિડેન્ટલી, એટલું વ્યવસ્થિત રીતે કહે કે લોકો એને પાછું ફોલો કરે. પછી અમને આવીને કહે કે આવું છે ક્યાં, તો કે ના ના, એ તમને ન ખબર હોય છે, આ લોકોને કોઈ લેવા દેવા નથી એનું ક્યાં છે, એના મનમાં થઈ જાય એટલે વાત પૂરી થઈ જાય.
એટલે મને અચાનક એ યાદ આવ્યું કે આને કોઈ જો બેસાડી શકે તો એ બેસાડી શકે વ્યક્તિ. અને મને કહે છે પાછું કે કઈ કામ કોઈ તો કેવું, પણ મારા જેવાનું કામ કેમ પડે, પણ આપણે કહી ન શકાય કે કોનું કામ ક્યારે પડી જાય. એટલે મેં એમને ફોન કર્યો કે આ તમારા જેવાનું કામ મારે પડ્યું છે, લે કે તમે આ લાઈનમાં આવી ગયા આવે કે. મેં કીધું કે એવું કદાચ હું આ લાઈનમાં આવીશ નહીં, પણ આવું પ્રસંગોપાત આવું બની જાય છે, એટલે તમે થોડીક વાત કરી લ્યો એની યારે. એટલે મેં એને આખી ઘટના સમજાવી કે આમાં મને ખબર નથી, કેમ કે ઉપનિષદનો ભગવાન તો ભારતનો એક જ સૂવે છે, બાકી તો ક્યાંય સૂતો નથી ભગવાન. અને સૂવે છે એટલે જ કદાચ ભારતની આ સ્થિતિ થઈ ગઈ જેવું આપણને લાગે છે. એટલે કીધું કે એને હવે તમારી ભાષામાં સમજાવું. એટલે મેં કીધું કે જો મને ખબર નથી, પણ અમારે વારાણસીમાં લાઇટો બહુ જાય અને ન્યાય ઘણા લોકો ભગવાન પોતાના ઘરમાં રાખે. એટલે ઈ છે ને 3 પેઢીથી એના ઘરે ભગવાન છે. એટલે એને તમારા કરતાંય વધારે અનુભવ હોય, અને અમારા અઘરા પ્રશ્નો આખા ભારતમાં આવે ને એ હલ કરી દે છે. તો કેટલા મોટા વિદ્વાન છે. મેં કીધું કે આ. એટલે મેં વાત કરાવેલી ફોન ઉપર. એટલે કે શું થયું, એ કે જો આ ભાઈ આવ્યા રોકાણા, એનો કઈ વાત નહીં, અમને એમ કે વિદ્વાન છે, પણ હવે એને હીટર ભગવાનના રૂમનું બંધ કરી દીધું, ઠંડી લાગી ગઈ ભગવાન. હવે કે શું કરવું એમ. હવે અમને તકલીફ એવી થઈ છે કે કંઈક થશે, કેમ કે ગયા વખતે એસી બંધ થઈ ગયું હતું, તકલીફ થઈ હતી. તો આ ભાઈ કે આ એવું તો અમારે વારાણસીમાં તો હાલતા લાઇટ વહી જાય, ખોટવાઈ જાય એસી, લાઇટ બરાબર ન હોય. તો કે તો તમે શું કરો, તો કે અમે 3 પેઢીથી એવું કરી કે લવિંગનું પાણી કરીને એમ એનાથી ભગવાનને નવડાવતું, એટલે ગરમી આવી જાય. એટલે કે એમાં પછી થઈ જાય, તો કે હા થઈ જાય, કે નહીં વ્યક્તિ વિદ્વાન લાગે બાકી. એટલે એને ગરમ પાણી કરીને લવિંગનું કર્યું ને નવડાવી દીધું. હવે લવિંગ નામે કેટલાય ઉપયોગ નિઘંટુમાં વાંચ્યા હતા, આ ઉપયોગ મેં ક્યાંય નહોતો વાંચ્યો. નિઘંટુ મેં ફોર્યા, આ ઉપયોગ મને જોવાનો હોય આવો હોય. પણ એના મનનું સમાધાન થઈ ગયું, કેમ કે એ પ્રશ્ન જ ખોટો હતો, એટલે જવાબ સાચો કામ ન કરે. એમાં પ્રશ્ન જ જો મનનો ખોટો છે તો જવાબ ખોટો જ જોઈએ. એ મેં વિચાર્યું કે આપણો જવાબ કામ કેમ ન કર્યો, કેમ કે પ્રશ્ન. અહીંયા એવું કહે છે કે એવો કોઈ ઈશ્વર નથી કે જેને તમે જમાડો, જેને તમે સુવડાવો, કે જેને તમારે રમાડો. એ ચિત્ત શક્તિ, એ પરમાત્માની સ્થિતિ, એ તમે આ વસ્તુને કરો, એનું કોઈ પ્રયોજન, એનું કોઈ તાર્કિકતા, એનું કોઈ લોજિક એવું ખરું કઈ એવું બતાવ્યું ઉપનિષદમાં. એટલે અહીંયા કહે છે કે જે અક્ષર છે, જે આત્માની એવી સ્થિતિ છે કે ત્યાં વિકાર નથી. એવી એક સ્થિતિ એટલે કે મુક્તિની છે. એ વેદને જાણવા વાળા કે છે, તો કે એને પ્રાપ્ત કોણ કરે છે? કોઈની કૃપા થાય ત્યારે પ્રાપ્ત થાય છે, ભજન કરો તો પ્રાપ્ત થાય છે, ખુશ કરી દો તો પ્રાપ્ત થાય છે. ચિત્ત શક્તિને એવા પ્રશંસાની જરૂર છે, વખાણની જરૂર છે કે તમે એનું વખાણ કરો ને ખુશ થઈ જાય? તો કે નહીં, એ કોઈ પ્રાપ્તિ કોઈ કરાવતું નથી, એ વ્યક્તિએ પોતે કરવી પડે છે. તો કે પોતે કેમ કરી શકે છે? અર્જુનને કૃષ્ણ મળ્યા તો એને પ્રાપ્તિ થઈ, તો મને કોઈ મળે છે ત્યારે હું પ્રાપ્તિ કરું? તો કે નહીં, તારે જ પ્રાપ્તિ કરવી પડે છે. કૃષ્ણને અર્જુનને કૃષ્ણ મળ્યા એવું નથી, અર્જુને કૃષ્ણને ગોત્યા છે, અને એ તારે ગોતવાના જ છે. તારા કૃષ્ણને તારે ગોતવાના છે, અર્જુનના અર્જુને ગોતેલા, તારે તારા ગોતવાના છે. માર્ગ તારે જ ગોતવાનો છે. તો એ શું કહે છે કે એમાં કેટલાક લોકો એને પ્રાપ્ત કરે છે. કોણ પ્રાપ્ત કરે છે ને? છે એવું વેદને જાણવા વાળા કહે છે. પ્રાપ્ત કોણ કરે છે? તો કે પ્રવિશંતિ યદ યતયો વિતરાગ. વિતરાગ યતિઓ છે. વિતરાગ જેની સ્થિતિ થઈ છે, એવા યતિઓ છે, એવા મહાપુરુષો છે, એને પ્રાપ્ત કરી લે છે. તો કે વિતરાગ એટલે શું? તો કે વ્યક્તિમાં હંમેશા 2 ફિલિંગ છે. 2 પાણી છે સમુદ્રનું, તમે જોજો જ્વારભાટા કે ભરતી ઓઠ કહેવાય છે ને. જ્યારે સમુદ્રમાં ભરતી હોય ત્યારે મોટા ભાગના લોકો સંખ્યા માછલા પકડવા વાળાની વધારે, કારણ કે ભરતી છે એટલે કિનારે કિનારે માછલા તણાઈને આવે. સમુદ્રના તરંગો ઉછળે છે તો માછલા તણાઈને આવે છે. માછલા પકડવા વાળાની સંખ્યા ત્યારે ખૂબ હોય જ્યારે ભરતીનો સમય. પણ જ્યારે ઓટ છે
ત્યારે પાણી શાંત છે. ત્યારે મોતી શોધવા વાળાની સંખ્યા વધારે, કેમ કે મોતી છે એ શાંત પાણીમાં મળે. ક્યારેય મોજાવાળા પાણીમાં મોતી નહીં મળે, ફોટા પડે એના. મોજાવાળું પાણી હોય તો ફોટા સારા આવે, અવાજ સારો આવે, પણ મોતી ન મળે. મોતી મેળવવા માટે પાણી શાંત જોઈએ. એવી જ રીતે વ્યક્તિના જીવનમાં પણ બે પ્રકારના મોજા છે. એના ચિત્તને ડોલાયમાન કરે છે. એક મોજું છે એ રાગનું છે, અને બીજું મોજું છે એ દ્વેષનું છે. ન્યુટ્રલ સ્થિતિમાં એ નથી રહી શકતું. એને કાં વસ્તુ ઉપર, કાં કોઈ વ્યક્તિ ઉપર, કાં કોઈ પરિસ્થિતિ ઉપર, કાં તો રાગ છે અને કાં તો પછી દ્વેષ છે. ગમે છે એના ઉપર એનો રાગ થાય છે. એ હંમેશા ને હંમેશા ને રિપીટેડ એવું થવું જોઈએ. વ્યક્તિને શું છે કે મળે ત્યાર વાંધો નહીં, પણ આ મળતું રહેવું જોઈએ એ એના મનની અપેક્ષા રાખે છે. એટલે હંમેશા બધા લોકોની ફરિયાદ મોટા ભાગે પછીની એ હોય, થોડોક સમય પછી, ખાસ કરીને લગ્ન પછી 4-5 વર્ષે કે પેલા તમે કેટલો ટાઈમ આપતા, હવે કોઈ ટાઈમ જ નથી. એટલે એને એમ છે કે આ જિંદગી આખી આવું નવું છે. ગુરુ હોય તો શિષ્ય પ્રત્યે એવું હોય, શિષ્ય હોય તો એના પ્રત્યે, ભક્તો હોય તો લીડર પ્રત્યે. આ બધા જ વસ્તુમાં એક જ વસ્તુ હોય કે વ્યક્તિ રિપીટેશન ઈચ્છે અને કુદરત પરિવર્તન ઈચ્છે. વ્યક્તિ હંમેશા એવું ઈચ્છે કે આવું નવું સુખ મારું હંમેશા રહે, અને કુદરત, સંજોગો એ બધા જ પરિવર્તનશીલ. એ હંમેશા પરિવર્તન થતું રહે. આપણું થાય, સામાનું થાય, પરિસ્થિતિનું થાય, મનસ્થિતિનું થાય. આ બધું જ પરિવર્તનશીલ. એટલે બે ચિત્તમાં મોજા ઉઠે. એક મોજું શેનું? તો કે રાગનું. બીજું મોજું શેનું? દ્વેષનું. હવે ભગવદ્ ગીતા એવું કહે છે કે એમાં જે ન્યુટ્રલ રહી શકે, એ એક જોઈ શકે કે ઓકે દ્વેષનું ઉઠ્યું તો ઓકે એ બેલેન્સ થઈ જાય, રાગનું ઉઠ્યું તો ઓકે બેલેન્સ થઈ જાય, તો એ યતિ બને. યતિ બને એટલે કે કક્ષાએ જાય. એ વિતરાગ એટલે કે થોડો થોડો, એકદમ ન થાય પણ ધીમે ધીમે ને પ્રેક્ટિસ થતી જાય. જેમ તરવાની કેવી રીતના પ્રેક્ટિસ થાય, ધીમે 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 ધીમે. બધામાં એક પ્રેક્ટિસ જરૂરી છે. એ પ્રેક્ટિસ થાય પછી એ પ્રાપ્ત કરી શકે. વિશંતિ યદ યતયો વીતરાગા, વીતરાગા યદ યતયઃ વિશંતિ, પ્રાપ્ત કરે છે. એ સ્થિતિને પ્રાપ્ત કરે છે. એટલે એવું કહે છે કે તમે થોડી થોડી પ્રેક્ટિસ કરો. ત્યાં એક પ્રેક્ટિસ કેવી રીતે? તો એમાં વેદવ્યાસ પાસે બે શિષ્યો, એમને એવું કીધું કે પેલો શિષ્ય આવ્યો સવારે પ્રશ્નો પૂછવા કે અમે ઘણા બધા પુસ્તકો વાંચ્યા, તમારા પ્રવચનો સાંભળ્યા, અમને મુક્તિ જાણવી છે. એટલે એને કીધું કે મારું હંમેશા એવું કે બધું સંભાળતા સંભાળતા બધું કરવાનું, કોઈ ઉપર એકદમ કાંઈ એમ કે લાગી નહીં જવાનું. એટલે કે હું એવું કહું છું કે ઘરમાં રહીને મુક્તિ ન મળે શું? કેમ કે હું બધું વાંચું છું તેવું જ બધું જોવાય છે કે કોઈ ઘરમાં રહીને મુક્તિ મળે જ છે બધાને, પણ મારો તમે જે શિષ્ય છે હોશિયાર, એ નથી માનતો. એટલે કે બરાબર છે, તો તું શું કહેશ? એટલે કે હું એમ કહું છું કે ઘરમાં રહીને મુક્તિ ન મળે શું? તો કે જો ઘરમાં રહીને મુક્તિ મળતી હોત તો હું સુખદેવને શું કામ ઘર છોડવાનું કહું? તમારો છોકરો જ હતો, હું ન દઈ દઉં એને ગિફ્ટમાં. એટલે આને કીધું કે ઓકે તો નો જ મળે કે કોઈ રસ્તો જ નહીં? તો કે નહીં, કોઈ રસ્તો જ નહીં. તો હું જ મારું જ ઉદાહરણ જોઈ લઈ કે હું શું કામ સુખદેવને મોકલી દઉં. એટલે બીજો સાંજે આવ્યો, એને કીધું કે મારો પક્ષ હતો કે ભાઈ મુક્તિ મેળવવા માટે ઘર છોડવું પડે. એને પ્રશ્ન પૂછ્યો કે મુક્તિ મેળવવા માટે ઘર છોડવું પડે? તો કે જો મુક્તિ મેળવવા માટે ઘર છોડવું પડતું હોય તો જનક રાજાને કેમ ઘર તો છોડી દે, એને રાજ્ય પોતાનું હતું, તો એને કેમ મુક્તિ મળે? હવે આ બે ભેગા થયા, પોતાનો પક્ષ બધી ચર્ચા કરી. તો હવે આ પોલિટિશિયન નથી, નકર સમાધાન થઈ જાય કે એ બેયને ગમતા જવાબ આપે.
એટલે ઓલો કે મને પણ આને જ કીધું, ઓલો કે મને પણ આને જ કીધું, કે આવો કેમ આન્સર? બે વસ્તુ આમ વિરોધી કેમ? એટલે બે કે હવે એક કામ કરી, આપણે અલગ અલગ ગયા ને એટલે આવું થયું. તારી કઈક ગેરસમજણ થઈ હોય, મારી કઈક ગેરસમજણ થઈ હોય, બરોબર. અથવા આપણે બેન સારું લગાડવા માટે ગુરુજીએ કીધું હોય કે હા, બરોબર. એટલે આપણે બે હારે જાય ને એટલે ક્લિયર બધું. એટલે ગુરુજી ખોટું ન બોલી શકે અને આપણી ગેરસમજ ન થાય, એટલે બે હારે ગયા. એટલે એમને પૂછ્યું કે ગુરુજી મારો એવો પ્રશ્ન હતો, હું ભૂલતો ન હોઉં તો, કે આ શું હતો? તો કે આ નહીં, કે પ્રશ્ન દોહરાય એવો જ લીટો લીટો લીટો. એટલે કે એવું હતું કે ઘરમાં રહીને મુક્તિ મળે કે નહીં? કે ત્યારે મેં શું કીધું? કે તમે કીધું કે ન મળે, તો જ મેં મોકલ્યો હોય. તમારો પ્રશ્ન નામ આવ્યું. પછી આ વ્યક્તિ આવ્યો, એને એવું પૂછ્યું કે ભાઈ મુક્તિ મેળવવા માટે ઘર છોડવાની જરૂર? તો કે નહીં, જરાય જરૂર નહીં. તો કે હવે અમે કન્ફ્યુઝ છીએ કે મળે કે નહીં. તો કે તમારા બેયના પ્રશ્નો અલગ અલગ હતા. કેમ? તો કે એકના માટે એકનો પ્રશ્ન એવો હતો કે ઘરે રહીને મળે કે નહીં. તો પ્રધાનતા ઘરમાં હતી, ફોકસ ક્યાં હતું? ઘરે રહીને મળે તો ઓકે. તો એવી વૃત્તિ હોય તો ઘર છોડવું પડે, કેમ કે કમ્ફર્ટ છોડવું જ પડે હંમેશા. જે જ્યાં કમ્ફર્ટ છે એને છોડવું. તો કે આ એ ઘરે કમ્ફર્ટ છે એટલે છોડવું. બીજો તો કે બીજાનો પ્રશ્ન એવો હતો કે મુક્તિ મેળવવા માટે ઘર છોડવાની જરૂર? તો મેં કીધું કે ના, તો નહીં, કેમ કે મુક્તિ પ્રધાન છે. ત્યાં સેન્ટ્રલ પોઈન્ટ શું છે કે આ છે, તો જરૂર. હા, એ જ સેન્ટ્રલ થઈ જાય તો કઈ વાંધો નથી. તો જનકને સેન્ટ્રલ હતું તો કઈ વાંધો નહોતો, તો એ રાજમાં હતા, પણ એનું કેન્દ્ર ક્યાં હતું? તો ક્યાં હતું? એ અહીંયા મુખ્ય એ કહે છે કે ફોકસ ક્યાં છે જીવન, પ્રાયોરિટી ક્યાં છે, ફોકસ ક્યાં છે. ફોકસ ત્યાં છે તો ઓકે. ફોકસ નથી ને બીજી 25 વસ્તુ છે તો એ કામ નથી. જીવનમાં ફોકસ શેનું છે? સદગુણોનું છે. જીવનમાં ફોકસ શેનું છે? આપણે સામાવાળા વ્યક્તિમાં શું જોઈ છીએ એ નક્કી કરે છે કે આપણું ફોકસ ક્યાં છે. એટલે જોજો હેબિટ કેવી થઈ છે. મોટે ભાગે જે લોકો જેનો બિઝનેસ કરતા હોય, જેના સંબંધિત હોય, એનું ફોકસ મોટે ભાગે અજાણતા ત્યાં થઈ જતું. કોઈ કલર વાળા આવે તો અહીંનું કલર એને એની પહેલી ઇમ્પ્રેશન કલરની, આ નેગેટિવ પોઝિટિવ કલરમાં શું ભૂલ. કોઈ બીજું કામ કરવા વાળા આવે તો લગભગ એને ઇનડાયરેક્ટલી જ નજરમાં આવી જાય કે આ નહીં. ચશ્મા વાળા આવે તો એને એ થાય, કોનું આવે તો એ થાય, કપડા વાળા આવે તો એ થાય. કેમ? તો કે રિપીટેડલી મનને આદત પડી ગઈ છે, એને નથી ખબર, પણ એને મનને એ જોવાની ટેવ પડી ગઈ છે, આદત પડી ગઈ છે. અહીંયા શું કહે છે કે વિસંતિ કોણ પ્રાપ્ત કરે છે? કે ધીમે ધીમે એવી અવસ્થા એ પ્રાપ્ત કરે, પ્રેક્ટિસ કરે છે. શેની પ્રેક્ટિસ કરે છે? કે થોડા સમય પૂરતા રાગ છોડવાની, થોડો સમય પૂરતો દ્વેષ છોડવાની. એટલે આપણે ત્યાં આનો એક પ્રાયોગિક કન્સેપ્ટ કાઢ્યો તો તીર્થયાત્રા. પહેલાના લોકો શું કરતા હતા કે તીર્થયાત્રામાં જતા હતા. એટલે શું કે ફરિયાદો દૂર થાય, ઘરે હોય એવું મળે નહીં ત્યાં. એટલે અહીંથી બાજુના ગામમાં ગયા તો ત્યાં જે હતું એ ચલાવવાનું, એનાથી બાજુના ગામમાં ગયા તો હોય એ ચલાવવાનું. એટલે વિપરીત પરિસ્થિતિ પણ આવે તો એમાં સેટ થવાનું. એ એક પ્રેક્ટિસ હતી. હવે અત્યારના કાળની તીર્થયાત્રા બસો બાંધીને જાય ને ડબ્બા ભરી દઈએ નાસ્તાના, કેટલું બધું રહેવાની વ્યવસ્થા, આન તેન, એમાં પાછી ગ્રુપ જ જોઈ, ગ્રુપનો બહારનો કોઈ વ્યક્તિ ન ચાલે. એટલે આવી તીર્થયાત્રા તો કદાચ આપણને બસમાં ત્યાં પહોંચાડે ફિઝિકલી, બાકી ક્યાંય ન પહોંચાડે. એ એકચ્યુઅલી બીજે ક્યાંક પહોંચાડવા માટે તીર્થયાત્રા. એક વ્યક્તિને કાશી પહોંચાડવા માટે નહોતી, પણ વ્યક્તિની અવસ્થા અહીંયા છે એના કરતા ઉપર પહોંચાડવા માટે હતી. એ કન્સેપ્ટ ગયો. અત્યારે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ થઈ ગયું. તીર્થયાત્રા એટલે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એમ, કે ત્યાં ગયા, ફોટા પાડ્યા, ફેસબુક ઉપર મૂક્યા, આને કઈ સાડી પહેરેલી અને કેવું કપડાં પહેરેલા, ઓને શું ખાધું, એ ખાતા ફોટા પાડે કે અમે આ બહારથી ખાધું. આ બધી જ વસ્તુ રહી. આત્માની કે બીજી કાંઈ એવી કોઈ વાત જ ન હોય, એવું કંઈ જોવાનું. એટલે અહીંયા એ કહે છે કે એ ધીમે ધીમે એવી ન્યુટ્રલ સ્થિતિ આવતી જાય. એને પૂરી સ્થિતિ આવે એને વિતરાગ કહેવાય. આ શેની જરૂર છે? તો કે અનાસક્તિની, ડિટેચમેન્ટ.
કોઈ પણ વસ્તુ પ્રત્યે, કોઈ પણ વ્યક્તિ પ્રત્યે, પરિસ્થિતિ પ્રત્યે. અત્યારે ડિટેચ નથી થતું એટલે મોટા ભાગની ફરિયાદ છે. વસ્તુ નથી મળતી તો ફરિયાદ છે, વ્યક્તિ નથી મળતી તો ફરિયાદ છે, વ્યક્તિ અનુકૂળ નથી તો ફરિયાદ છે. બધી જ જગ્યાએ ફરિયાદનું મુખ્ય કારણ શું છે ખબર છે? કે અટેચમેન્ટ છે. એ અટેચમેન્ટ હોય એ ધીમે 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 ઓછું થાય. ગુરુ અને શિષ્યને કીધું કે આ અટેચમેન્ટનું એનું શું લાગે વળગે ટૂંકમાં. ભાઈ મુક્તિ અને અટેચમેન્ટમાં શું એવું કે એનાથી શું ફરક પડે એવું કંઈ? એટલે એને ગુરુએ કીધું કે હું તને સમજાવું. એવું કીધું કે અંતમાં શું છે? તો કે અંતમાં જ્યારે પણ એન્ડ ટાઈમે ગમે ત્યારે કોઈ પણ વસ્તુથી, વ્યક્તિથી, પરિસ્થિતિથી એ તમારે છૂટવાનું છે. લાઈક આપણે ઉદાહરણ લઈએ કે મરણ વખતે એ ક્યારે છે ખબર નથી, પણ મરણ વખતે તો અંતે છૂટવાનું જ છે. એ કોઈ સાથે તો આવતું નથી કંઈ પણ વસ્તુ. હવે લોકો એવું આ બાબતે બહુ લોકો કહે કે કાંઈ હારે નથી આવતું, કાંઈ સાથે નથી આવતું, આટલું બધું માણસ સાથે. હવે હું હંમેશા એવું, અને વિશ્વનાથ ગુરુજી હંમેશા એવું પૂછતા હતા કે સાથે નથી આવતું એ સારું છે કે આવતું હોત તો સારું હોત? કુદરતે જે રાખ્યું છે પ્રક્રિયા કે અહીંયા કોઈ ગમે તેટલું કમાઈ લઈએ, પ્રાપ્ત કરી લઈએ, એમાંથી એક પણ 100 જેટલી વસ્તુ એ સાથે ન લઈ જઈ શકે. તો આ ખોટું કહેવાય? આમ તો ખોટું જ કહેવાય ને, કેટલી કમાણી એને કરી, બરાબર, પણ પોતે આમ લઈ જવાની વ્યવસ્થા હોત તો કમસે કમ શું થાત કે સેટિસ્ફેક્શન થાત કે કમસે કમ હું તો લઈ ગયો. થોડું કઈ અડધું 25% પણ લઈ જવાની છૂટ હોત તો સ્થિતિ શું થઈ હોત જુઓ તમે. તો અત્યારે જેમ શાંતિથી લોકો આપણને જીવવા નથી દેતા, એમ ત્યારે મરવા ન દેત. અત્યારે જીવવા નથી દેતા લોકો ઘરવાળાને, ફરિયાદોથી, ઓનાથી, એમ ત્યારે મરવા ન દેત. હોવું ઊભી રહેત કે હવે બા લઈ જાય નહીં, ધ્યાન રાખજો, ચેન લઈ સોનું આગું પાછું કરી દે. કેમ કે પેરો લગાવી દે. જેવું ડોક્ટર કહે કે હવે એન્ડ ટાઈમ છે એટલે પેરો લાગી જાય, હવે કઈ લઈ ન લઈએ, હવે એનું ધ્યાન રાખો, ટૂંકમાં કઈ લઈ ન જાય, દસ્તાવેજ ન લઈ જાય જમીનનો કે બીજું કઈ. તો કુદરતે જે વ્યવસ્થા રાખેલી છે એ સારા માટે છે કે વ્યક્તિ ચાહે તો પણ કઈ લઈ જઈ શકતો નથી. એને ડિટેચ થવું ત્યારે એ ડિટેચ નથી થઈ શકતો, કેમ કે એને મનને આદત એવી નથી પાડી ડિટેચ થવાની. એનું શરીર માત્ર ડિટેચ થાય છે ત્યારે, મન નથી થઈ શકતું. બરાબર, એટલે તકલીફ છે કેમ કે એનું મન પકડવા માંગે છે અને શરીર છોડવા માંગે છે. આ સંઘર્ષ છે. એ સંઘર્ષ ઉભો રહે છે. શું કામ? કેમ કે અટેચમેન્ટ એટલું રાખ્યું છે. એટલે ભારતીય સંસ્કૃતિએ આખો વાનપ્રસ્થાશ્રમની પ્રેક્ટિસિંગ માટે ઉભો કર્યો કે તમારી પ્રેક્ટિસ થાય ત્યાં. તમારી એક ઉંમર થઈ ગઈ, હવે 51 થઈ, 55 થઈ, બસ હવે ડિટેચ થાવ. હવે એ છોકરો છોકરાનું જોશે વહુ, અને એ થશો તો જ સારું છે, નકર એ સામે થશે, કેમ કે એને અટેચમેન્ટ છે. એટલે ગોળ એક જ છે ને, દાવેદારો 2 થઈ ગયા. પદ એક જ છે, દાવેદારો 2 થઈ ગયા, ક્યાંક 3 થઈ ગયા. દાવેદારોની સંખ્યા વધી, પ્રધાનમંત્રીનું પદ એક જ, દાવેદારો કેટલા? કે લડાઈ ઊભી રહેવાની. તો એટલે એ ડિટેચમેન્ટની એક પ્રેક્ટિસ હતી. અહીંયા શું કહે છે કે ગુરુએ કીધું કે તું લાવ 2 શ્રીફળ લાવ, એક નાળિયેર ભરેલું અને એક તો કે ઓલું યજ્ઞમાં નાખે, 2 લાવ્યો. હવે એ કે આમાંથી મને તું આખું કોપરું કાઢી દે. હવે જે નાળિયેર હતું પેલું એને પણ ઉખેડ્યું, ટ્રાય કરી ઘણી, કંઈક છૂટી ગયું, કંઈક કપાઈ ગયું, આડું કોપરું કાઢતી વખતે. બીજું હતું, એને કેમાંથી કાઢી દે, તરત કટ કર્યું, આખું કોપરું નીકળ્યું. એને પૂછ્યું કે કઈ સમજાણું? નહીં. તો કે જો આમાં વાર કેમ લાગી? સામાન્ય વ્યક્તિનું મરણ છે ને એ આમાંથી કોપરું કાઢવા જેવી વસ્તુ છે. કેમ? તો કે એમાં પાણી ભરેલું છે. પાણી ભરેલું છે એટલે અટેચમેન્ટ છે. જો એમાં કાઢવા જાય તો અડધું ત્યાં રહી જાય અને પેલું જ નીકળે,
સ્કિન ત્યાં રહી જાય, એની ઉપરની છાલ ત્યાં રહે. સામાન્ય વ્યક્તિનું મરણ છે એવું છે કે એની છાલ ત્યાં રહી જાય છે, છાલ ત્યાં રહીએ છે. આ રાખેનો વાંધો નથી બોર્ડ, પણ ઈ બોર્ડમાં રહી જાય છે. એ તકલીફ વાળું છે, એ રહી જાય છે, એ પૂરું છોડી નથી શકતો. મહાપુરુષનું મરણ છે એ કેવું છે કે આના જેવું છે, એ તોડી દીધું, તરત જુદું પડી ગયું. કેમ? તો કે ઓમાં રાગનું પાણી હતું, આમાં રાગનું પાણી નથી. જેવું રાગનું પાણી સુકાઈ ગયું એમ ડિટેચમેન્ટ આવી ગયું. એટલે અહીંયા એ કહે છે કે વિસંતિ અદ્યતયો વીતરાગ. વિતરાગ જે છે એ ધીમે ધીમે પ્રેક્ટિસ કરે છે, એ દ્વેષ નથી કરતો. જો આપણે એવું માની લીધું છે કે ન્યુટ્રલ હોય જ નહીં, પણ ગીતા એવું કહે છે કે ન્યુટ્રલ જ આદર્શ સ્થિતિ છે. અંતે કઈ સ્થિતિ આદર્શ છે? દ્વેષની નહીં, અતિરાગની નહીં, કઈ? તો કે ન્યુટ્રલ. એ અહીંયા વાત કરે છે વીતરાગથી. પછી કહે છે કે જે એની ઈચ્છા છે એ શું કરે છે? યદિચ્છંતો, એક પેલી પંક્તિમાં શું કીધું? જે એક મુક્તિની સ્થિતિ છે એવું વેદને જાણવા વાળા કહે છે. પ્રાપ્ત કોણ કરે છે? તો કે જે વિતરાગ છે યતિઓ, એ એને પ્રાપ્ત કરે છે. પ્રયત્ન કોણ કરે છે? તો કે યદિચ્છંતો, જે ઈચ્છા કરે છે એ પદને પામવાની, એ શું કરે છે? તો કે બ્રહ્મચર્યમ ચરણ, એ બ્રહ્મચર્યનું પાલન કરે છે. એટલે શું? તો અહીંયા બ્રહ્મચર્યનો અર્થ એ કર્યો છે કે બ્રહ્મ જ્ઞાનમ અને તદ અનુકૂલાચરણમ બ્રહ્મચર્ય. એટલે કે બ્રહ્મ એટલે કે જ્ઞાન છે, જીવન સમજ છે, એને અનુકૂળ આપણું આચરણ એટલે બ્રહ્મચર્ય. જીવનનું જ્ઞાન શું છે? તો કે એક વસ્તુ છે એ માહિતી છે, એ જીવિકાનું જ્ઞાન છે, એ બજારનું જ્ઞાન છે, એ માહિતી છે બધી, કે જે આપણે ન લઈએ તો કોઈ બગડતું નથી. જેવી રીતે આજનો ભાવ શું છે, ક્રિકેટમાં કોણ જીત્યું, ભારતનું શું થયું, ઓલી જગ્યાએ વર્લ્ડમાં શું થયું, આ વસ્તુ શું છે? આ માહિતી છે. પણ હું કોણ, ક્યાંથી આવ્યો, આ સૃષ્ટિ કેવી છે, એ કોને બનાવી છે, કે શું, આ વસ્તુ જ્યારે વ્યક્તિના મનમાં પ્રશ્નો ઊભા થાય છે ત્યારે એને જાગતા જીવવાની અધ્યાત્મની દ્રષ્ટિથી એના જીવનની નિશાની છે. જેમ ભૌતિક રીતે હૃદયનું ધબકવું એ એના જીવનની નિશાની છે, એમ અંદર પ્રશ્નો ઊભા થવા, પરિસ્થિતિથી, ઘટનાથી, કોઈ પણથી પ્રશ્નો ઊભા થવા, ચિંતન થવું, આવું કેમ હશે, આવું કેમ હશે, આવું, એ જીવંત હોવાની નિશાની છે. અત્યારના લોકોને નથી. એટલે શું છે કે એનો વિકાસ પણ નથી, સ્ટ્રક થઈ ગયો છે. કેમ કે સમાજની પરિસ્થિતિ જ એવી થઈ ગઈ છે કે ક્યાંય એને આત્મા, મુક્તિ એવું સાંભળવા જ નથી મળતું. સ્કૂલે જાય તો ત્યાં સાંભળવા નથી મળતું, કોલેજે જાય ત્યાં નહીં, ઘરે આવે ત્યાં પણ નહીં, કંઈ જ નહીં, ક્યાંય સાંભળવા. એટલે એનું સંસ્કારો, અંતરંગ ભૂમિકા એવી થતી જ નથી. આપણે હાઇલાઇટ પણ કોને કરીએ છીએ? તો ક્રિકેટરોને, એક્ટરોને. ખોટા કોના બતાવીએ છીએ? કોની ચર્ચા કરીએ છીએ? તમે લગ્નમાં જાઓ, શેની ચર્ચા ચાલતી હોય? જમવાની, કપડાની, ઉની. આ બધી જ વસ્તુઓમાં તમે જુઓ કે ક્યાંય આવી કાંઈ પણ વાત સંભળાય કે જે જીવનને એક સ્તર ઉપર ઊંચે લઈ જવા વાળી હોય. અને છતાં એમાં બીજી કેટલા લોકો, કેટલા બધા બીજી. એવું અમેરિકાના એક સારા એવા સાયકોલોજીસ્ટે કીધું કે લગ્નના વ્યવહારો કદાચ આટલા ભારતમાં ન હોત ને તો ભારત આજથી 10 ગણો વિકસિત હોત. કેમ? અને કોઈને પાછું સારું કામ સાંભળવામાં રસ જ નહીં, એમાં કોઈને ટાઈમ નહીં. કેમ કે એને કોઈ દિવસ એવું કેજીથી લઈને પીજી સુધી ગીતા સાંભળવી જોઈએ, ભણવી જોઈએ, સમજ, એવું કોઈ દિવસ એને જાણ્યું જ નહીં. કોઈ દિવસ કોઈ વ્યક્તિ પ્રાયોરિટી રાખતો જોયો જ. સેવાય એને શેની જોઈ? શરીરની જોઈ. કૂતરાને બિસ્કિટ ખવડાવતા જોયા, ભિખારીને લાડવા આપતા જોયા, બસ એની સેવા થઈ ગઈ. એમ તો કે એમાં એક અહમ પોષાણો એનો. એને
જે છે એનાથી થોડોક ઉપર બેસાડી દીધું, અને આ બધું સાંભળે એટલે એને ગિલ્ટી જન્મે, ઈચ્છે એના કરતા નીચું આવી જાય. એમ કે એને ખબર પડે કે મેં તો આ કઈ કર્યું જ નહીં, એટલે પેલો પાપી તો હું જ છું. એટલે ઈ જેમ કેન્સર વાળો સાંભળવા માટે ભાગે, કોઈ એને કેમ કે આ કેન્સર છે તો કે નહીં, આ ડોક્ટર બરાબર નથી. જોજો ડોક્ટર સાચું એટલે નો કહે, કેમ કે એને ખબર છે કે હું સાચું કહીશ તો આ છોડીને મને વયો જશે. એટલે એવા ડોક્ટરને પકડે કે ના તમને કાંઈ નથી, તમને કાંઈ જ નથી, તકલીફ કોઈ જ નહીં, બરાબર, તમે સારા જ છો. અને કદાચ આવું હવે આ વસ્તુમાં શું થાય, જો કોઈ એવું કહે ડોક્ટર કે નહીં તમને કાંઈ જ નથી, કેન્સર બેન્સર, તમે તાર મોજ કરો જાઓ, તો ઓલો વહેલો મરે, રોગ પ્રસરી જાય, આવું બધું થાય. સાંભળે શું લોકો, તો કે મોટિવેશન સાંભળે, સારું લાગે કે નહીં નહીં બધું સારું છે બધું આમ, પણ એ પોતે કાંઈ નથી કરી શક્યો. એની જવાબદારી શું છે, આવું તો કંઈ સાંભળવા જ ન મળે. પોતાને ગિલ્ટી થાય એવું વ્યક્તિ નથી સાંભળતું, જે સાંભળવું જરૂરી છે. તો એને જાગવાને ક્યાંક ક્યાંક અવસર છે. અહીંયા કહે છે કે જે ઈચ્છે છે એ શું કરે છે, તો કે જ્ઞાન અનુરૂપ આચરણ કરવા માંડે છે. જે નોલેજ મળ્યું એને ઇમ્પ્લિમેન્ટ કરવાનો પ્રયત્ન કરે છે. નકર શું થાય કે આપણું જ જ્ઞાન આપણને જ કામ નથી આવતું, તો એ બીજા કોને કામ આવશે. એટલે જે સાંભળે છે કે આજે આ સાંભળ્યું, ઇમ્પ્લિમેન્ટેશન શું મારું, કાલથી કાંઈ બદલાવ ખરો મારામાં, 15 દિવસે ખરો, મહિને ખરો, 2 મહિને ખરો, ક્યાંય મારા જીવનની આ પરિસ્થિતિમાં મારો કોઈ રોલ ખરો, તો આ એક શરૂ થાય છે. એને કહેવાય છે બ્રહ્મચર્ય, જ્ઞાન અનુસાર આચરણ. એ બંનેમાં ગેપ ચાલે, પણ એ બંનેમાં વિરોધ ન હોય. ગેપ ચાલે, ગેપ એટલે ચાલે કેમ કે બધા જ નોલેજનું ઇમ્પ્લિમેન્ટેશન વ્યક્તિ કરી શકે એવું સામર્થ્ય કોકમાં જ હોય છે, મોટા ભાગનામાં ન હોય. એટલે એ પ્રયત્ન કરતા હોય. એટલે અહીંયા કીધું છે કે યદિચ્છંતો યદિચ્છંતો, જે ઈચ્છે છે એ આચરણ શરૂ કરે છે. એ આચરણ શરૂ કરે છે જેના માટે, જે તત્વ માટે, જે પરમાત્મા માટે, કે જે પોતાના વિકાસ માટે, પોતાના પંચકોશના વિકાસ માટે, પોતાના આત્માના વિકાસ માટે એ પ્રયત્ન શરૂ કરે છે. એ પદ સંક્ષિપ્તથી તત્તે પદમ, એ પદ હું તને સંગ્રહેણ, સંક્ષિપ્તથી આખી વ્યવસ્થા પ્રવક્ષીએ, એટલે કે સમજાવીશ, કહીશ. હવે કેવી વ્યવસ્થા છે આખી સમજાવે છે. કેવી રીતે કે સપોઝ રિલાયન્સમાં કોઈ કામ કરતું હોય, કોઈ મજૂર છે કે ઓફિસર છે કે કોઈ પણ, જરૂરી નથી એ મુખ્ય ડિરેક્ટરને ક્યારેય મળ્યો હોય. અને ક્યારેક તો એવી વસ્તુ હોય કે એને કોણ ડિરેક્ટર છે ફેમસ કંપનીનો હોય, એ તો કેટલાક નાના નાના કર્મચારીઓને કે એને ખબર જ નહીં. એ શું માનતો હોય, આ આમનામ ચાલે છે કંપની, પણ એમનેમ ન ચાલતી હોય. કોઈક ડિરેક્ટર નિર્ણય લેતો હોય પણ આના કોન્ટેક્ટમાં હોય. સામાન્ય વ્યક્તિની પરિસ્થિતિ પણ આજે એવી છે. એ આ વિશ્વમાં રહે છે, એ ઘટનાઓ જોવે છે, એને ડાયરેક્ટર સાથે કોઈ સંપર્ક જ નથી, ડાયરેક્ટરથી નજીકના લોકો સાથે સંપર્ક. એ શું સમજે છે, આમનામ ચાલે છે, વરસાદ એમનામ આવે, તડકો એમનામ પડે, ઋતુ એમનામ ફરી જાય, આ બધું એમનામ થાય. પણ એને ખબર નથી કે કોકના કારણે આવું થાય છે. એક વ્યવસ્થા છે એ આ કરે છે. એક જેમ ઈ દૂરની વાત છે, અહીંની વાત અહીં નાના વ્યક્તિને ખબર નથી પડતી. એટલે અમે કર્મની હંમેશા પ્રશ્નોત્તરી થતી વિશ્વનાથ ગુરુજી સમયે. ઘણા બધા બૌદ્ધિકો આવતા, ઘણા બધા એ પ્રશ્નો કરતા. હવે પ્રશ્ન કરવા બહુ જરૂરી, સાથે સાથે સમજ શક્તિ વિકસાવવી પણ બહુ જરૂરી. એટલે ઘણા બધા પ્રશ્નો કરે તો ભગવાન છે તો આવું કેમ ને. મને ખાસ કરીને એક પ્રશ્ન કોમન બધાને હોય કે મારા જેવા સારા વ્યક્તિને આવું કેમ. એટલે એને લગભગ એવું હોય બધાને કે મારા જેવો કોઈ સારો વ્યક્તિ નથી પેલા તો, અને આ મારા જેવા સારા વ્યક્તિને દુઃખ દીધું ભગવાન. અને એના કરતા એનો હિડન ક્વેશ્ચન બીજો હોય, આ ન હોય.
હિડન ક્વેશ્ચન ઇઝ કે એ એવો હોય કે બીજાને કેમ દુઃખ નથી, એટલે એનો પ્રશ્ન પોતાના દુઃખનો નથી, બીજાના સુખનો છે. આ એક એની માનસિકતા હોય, કેમ કે એને કર્મ વ્યવસ્થા ખબર ન હોય, પણ ધીમે ધીમે કર્મ જાણે ત્યારે એને ખબર પડે કે અહીંયા કોઈનું પાર્સલ ભૂલમાં ક્યારે પણ કોઈ જગ્યાએ જતું જ નથી. એક અક્ષરના એડ્રેસનો ફરક નથી પડતો. હંમેશા કોઈ પણ સંજોગો, રોગ, પરિસ્થિતિ, કંઈ પણ ઘટના આપણા જીવનમાં ઘટે છે, આવે છે, ત્યારે આપણા કર્મનું એક ફળ હોય છે, પરિણામ હોય છે, ક્યાંક લેસન હોય છે. આ જ્યાં સુધી ક્લિયર એને નથી થતું ત્યાં સુધી એનો ફરિયાદ ભાવ રહે છે. ત્યાર પછી સાક્ષી ભાવ આવે છે. નહીતર એને એમ છે કે આ કોકનું પાર્સલ મારી પાસે આવી ગયું, કોકનું પાર્સલ મારી પાસે આવી ગયું, કોકનું પાર્સલ મારી પાસે આવી ગયું, અને પોઝિટિવમાં એવું થાય છે કે મારું પાર્સલ આવ્યું જ નહીં. આ વસ્તુ છે. એટલે એ કહે છે કે એક પદ છે, પદથી અહીંયા વ્યવસ્થા સમજવાની છે. તત્તે પદમ, એક વ્યવસ્થા છે. એ હું શું કરીશ તો કે સંક્ષિપ્તથી સમજાવીશ. એના માટે એને તૈયારી શું કરવી એ આગલા શ્લોકમાં સમજાવે છે કે એ સમજાવવાનું તો છે પણ એનો બેઝ જોઈએ. વિશ્વનાથ ગુરુજી હંમેશા એ કહેતા કે ભગવાનની વાત છોડી દો, હાલો ભણેલા ગણેલા લોકો હોય કોલેજમાં, યુનિવર્સિટીમાં, પીજીની હોય, પોસ્ટ ગ્રેજ્યુએટ બધા આયુર્વેદના બીજા ક્ષેત્રોના BHUમાં, ત્યાં એ કે તમે મને એક વાત કરો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કોની? તો કે ભારત સરકારની. પૈસા કોણ છાપે? તો કે છાપે. તો કે તો પછી આજે મજૂર છે, તનતોડ મહેનત કરે છે 50, 100, 200 રૂપિયા માટે, બરાબર, વિનોબા ભાવે ખાસ રડવા માંડતા એની સ્થિતિ જોઈને. પણ એ જ વિનોબા ભાવેને યદી રિઝર્વ બેંકના ગવર્નર કરી દેવામાં આવે તો એ વિનોબા ભાવે મશીન લઈને બેહીને છાપવા માંડે ને બધા દેવા માંડે પૈસા. બોલો, દેવા માંડે તો સારું થાય કે ખરાબ થાય? હવે જેને અર્થશાસ્ત્રનો અભ્યાસ નથી એને તો કઈ વાંધો જ ન હોય, એ તો એમ કે સારું જ થાય. બોલો, એ તો એમ જ કહે ને કે તો વિનોબા જ થવા જોઈએ ગવર્નર. પણ જેને અભ્યાસ છે ને એને ખબર પડે કે ત્યાં જો એ દેવા માંડે ને તો વસ્તુ, શ્રમ, આ બધું આમ પડે, કેમ કે વ્યક્તિ પછી કામ કરવા તૈયાર ન થાય. વ્યક્તિની અંતે કામ કરવાની એક સિસ્ટમ છે, એમાં જ કામ કરે છે. એ એવો પહોંચ્યો નથી કે એને ભગવાન ફૂલું દઈ દે તે સુવે જ, એ બોટલ જ પીવે પછી. એટલે એ કમ્પલ્સન જે વ્યવસ્થા છે આખી અર્થની, ઇકોનોમિકની, એ ટકાવવા માટે અમુક સિસ્ટમ એને રાખવી પડે અર્થશાસ્ત્રની દ્રષ્ટિથી, એટલે ફુગાવો ન થાય. એ વિશ્વનાથ ગુરુજી જ્યારે સમજાવતા કર્મ વ્યવસ્થા ત્યારે સ્તબ્ધ થઈ જતા કે ઓ આ વસ્તુ છે. એમ કર્મની વ્યવસ્થામાં પણ વ્યક્તિને કદાચ ન ગમે એવી વસ્તુ રાખવી પડે. કદાચ એ સજ્જન વ્યક્તિ છે પણ પૂર્વના કર્મો છે. આ વખતે કેન્સર આવી શકે, આ વખતે 150 કરોડની જનતામાં એને જ એવું પાત્ર ભટકી શકે. કેમ એને જ આવ્યું? 150 કરોડ હતા, એમાંથી આ જ કેમ આવ્યું? આવી જ પરિસ્થિતિ કેમ આવી? એના જ જીવનમાં કેમ આવી? કર્મને કારણે આવી શકે. અને જો આ સમજ બની જાય તો વ્યક્તિ દ્રઢતાથી સ્વીકાર કરી શકે. એ કર્મ ઉપર ફોકસ કરે, પછી ફળ ઉપર નહીં. ફળ ઉપર એટલે નહીં, એટલે લોકો શું કરે છે ખબર છે? મોટિવેશનલ સ્પીકરો બધા ગીતા ઉપર બોલે. અત્યારે રવિવારનો દિવસ હોય, ચાની વ્યવસ્થા હોય સરખી, મોડા ઉઠ્યા હોય 10-11 વાગે, પછી કે ગીતા ઉપર એક લેખ લખીએ, બરાબર? એટલે લેખ લખે કે કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. સાંભળી લીધું હોય, મહાભારત આવતું હોય તો એ શ્લોક સંભળાઈ ગયો હોય, કઈ વિભક્તિ છે કે શું છે કે ક્યાં ન હોય એમ કાંઈ ખબર જ ન હોય. અને કેટલાક લોકો તેવા લોકોને બોલાવે પ્રવચન, આના ઉપર બોલો, કર્મ ઉપર. હવે કેટલી ગહનતા છે કર્મની વ્યવસ્થા કેવી. હવે કોલમિસ્ટી કહે કે આ શ્લોક બરાબર નથી લાગતો, કે કેમ? તો કે તો એ કે મજૂર છે કે આપણા બધા કાર્ય એમ કે ભાઈ હું નોકરી કરું તે મારું કર્મ છે, બરોબર? કે કર્મણ્યવાથી માં ફલે શું કદાચ, અને પગારનું ન પૂછવું, બરાબર? હવે એને મનથી આ વસ્તુ વિચાર કરી લીધી. કર્મ એટલે શું કીધું? ત્યાં શું કહે છે? એવું કહે છે કે ફળ છે એ આવનારી પરિસ્થિતિ છે.
મારા જીવનમાં આવનારા સંજોગો છે, પરિસ્થિતિ છે, ફલ છે, એના ઉપર કંટ્રોલ નથી મારો, એના ઉપર ફોકસ નથી. ક્યાં છે? કર્મ ઉપર છે. એમાં અધિકાર છે કર્મ ઉપર. એકવાર થઈ ગયું પછી ઈ આવીને કેવું પાર્સલ આવશે એ નક્કી નથી. એટલે કે એમાં મારો કોઈ રોલ નથી. તો આ એક સમજાવે છે કે ફોકસ ક્યાં હોવું જોઈએ. આ આખી વ્યવસ્થા સમજવા માટેની જે બેઝિક નીડ છે, એક વ્યવસ્થા છે કે શું શું હોવું જોઈએ, એની આવતા શ્લોકમાં વર્ણન કરે છે કે આટલી તૈયારી હોવી જોઈએ વ્યક્તિમાં, તો એ સમજી શકશે, તો એ વિચારી શકશે, તો એને ન્યાય આપી શકશે. એટલે હવે આવતા શ્લોકમાં એ તૈયારી વિશેની વાત કરશે કે આટલું બેઝિક વ્યક્તિ તૈયાર કરે, હોમવર્ક કરે, તો આ વસ્તુ સમજી શકશે. ક્યાં ક્યાં વાત કરે છે? તો કે ઇન્દ્રિયોની વાત કરે છે, મનની વાત કરે છે, પ્રાણની વાત કરે છે, બુદ્ધિની વાત કરે છે કે એમની કેવી તૈયારી હોવી જોઈએ. હંમેશા કંઈક સત્ય સમજવા માટેની તૈયારી હોવી જોઈએ. તૈયારી થઈને પછી કુદરત આપણને એ સત્યનો સાક્ષાત્કાર કરાવે. એ જોજો તમે. આમ આપણે વ્યવહારમાં પણ જોઈએ ને તો બાળકને બધી જ ખબર નાનપણમાં ન પડે, કેમ કે ત્યારે અમુક પ્રકારના હોર્મોન્સ એના ડેવલપ થતા હોય, લાઈક ગ્રોથ હોર્મોન્સ હોય, તો એનું સેક્રેશન થતું હોય, એટલે એનો ગ્રોથ થાય સારી રીતે. હવે પછી શું થાય? તો કે એને ત્યાં સુધી જેન્ડર વિશે ખબર ન હોય, અપોઝિટ સેક્સ વિશે ખબર ન હોય કે આ શું હોય, એવું બધું કંઈ ખબર ન હોય. પણ જેવા સેક્સ સંબંધિત હોર્મોન ડેવલપ થાય એટલે એને બહારથી કોઈ સમજાવે એવું ન બને, પણ એને અંદરથી ખબર પડે કે એની અવસ્થા બદલી ગઈ. જ્યારે એ 10 વર્ષનો હતો અવસ્થા અલગ હતી, 15 વર્ષનો થયો અવસ્થા બદલી ગઈ. એ જેમ જેમ ઉપર મોટો થતો જાય એટલે એ હોર્મોન્સનું ફોકસ આવતું જાય, એ ડેવલપ થતા જાય. એટલે એની નીડ થાય, ફિઝિકલ નીડ, ફિઝિકલ એટ્રેક્શન, એ બધું થતું રહે. આ એક આપણે બધા જાણીએ એવી વસ્તુ છે. એક એની હિડન છે. અધ્યાત્મમાં પણ આવું થાય. તમે જેટલી સમજ કેળવતા જાઓ, જેટલું ઇન્ટરનલ વિકાસ કરતા જાઓ ને, એમ અવસ્થા એવી આવતી જાય કે અમુક સત્યો તમને સમજાતા જાય. ત્યાં સુધી ખબર ન પડે, પણ અમુક સમજાતા જાય અંદરથી. નહીં, આ વાત આ બરાબર, આ અહીંયા બરાબર, આ અહીંયા બરાબર. પેલા જેમાં પ્રશ્નો હતા એમાં હવે ઉત્તર મળવા. આ અવસ્થા પરિવર્તન આ કોઈ બીજી વસ્તુથી ન થાય, આ પ્રયત્નથી થાય, સતતથી. એના માટે શું કરવું પડે? તો કે 3-4 વસ્તુ કરવી પડે. એ આવતા શ્લોકમાં કહે છે. સૌથી પ્રથમ કલ્પના મુક્ત મન કરવું. ખેડૂત કોઈ દિવસ ઘઉં વાવે, બાજરો વાવે, ઘાસ વાવતો ન જોવું. કરોડપતિ હોઈને ક્યાંક ઘાસ લોન કરે ફળિયામાં, એ વાત જુદી થઈ ગઈ. ખેડૂત કોઈ દિવસ ખેતરમાં ઘાસ ન વાવે. એને ખબર છે કે જો હું ઘાસ વાવીશ તો ઘઉંનું પાણી ઘાસ પીશે. એટલે ગામડામાં અમે જતા તો ખબર પડી જતી કે કોનું ખેતર છે. ખેડૂતનું હોય તો એકદમ ક્લીન હોય, ચાસ. પછી યુપીમાં જાય ઠાકુરોનું હોય તેમને બધું ઘાસ મોટું થઈ ગયું હોય, મોલ નીચે એમને રહી ગયું. તો ખબર પડી જતી, ગુરુજી વાત કરતા કે દેખો એ. એટલે અમે જોતા કે કેવું ક્લીન છે. એમ તો કે એ સાફ કરતું જાય. ઘાસની જગ્યાએ શું છે ખબર છે? આપણી કલ્પના છે, મનોરંજન છે. ઘાસ છે એ જેટલું આપણા મનની શક્તિનું પાણી પીશે એ ઘાસ મોટું થશે. સિરિયલ જોઈએ, પિક્ચર જોઈએ, એમાં ટિકિટના પૈસાનો કોઈ તકલીફ નથી, એ તો કઈ જતું જ નથી. પણ જાય છે એવું કે મનમાં જે ઘાસ છે ને મોટું થાય છે. એ અલગ અલગ કલ્પનાઓ આપણા મનમાં નાખે છે કે જે આપણું સબકોન્શિયસ સ્વીકારી લે છે. એને તો ખબર નથી, લોજિક સબકોન્શિયસ પાસે નથી, લોજિક કોન્શિયસ પાસે છે. તમે પિક્ચર જવું કે ન જવું એ જ તમારા હાથમાં છે. યા પછી ઓલામાંથી શું લેવું એ છે જ, કેમ કે ત્યાં સબકોન્શિયસનો રોલ આવે છે આખો. પછી તો એની પાસે તર્ક નથી. એ ઘાસના બી વાવે છે વ્યક્તિ. હવે ઘાસના જ બી વાવતો જાય, ઘાસના જ બી વાવતો જાય ને અપેક્ષા એવી કરતો જાય કે મને તો આંબા ને કેરી મળે વૃદ્ધાવસ્થામાં ને બ્રહ્મની પ્રાપ્તિ થાય. ક્યાંથી થાય? અને આવું બધું મોટા ભાગનું ઘાસ વાવેલા લોકો વૃદ્ધાશ્રમોમાં બધા ભેગા થાય છે, પત્તા રમે છે.
કેમ કે જીવનમાં બીજું કર્યું છે શું? એટલે આપણી વૃદ્ધાવસ્થા, વાનપ્રસ્થાવસ્થા શોકમગ્ન ન હોવી જોઈએ. કમસે કમ અધ્યાત્મની પ્રાપ્તિ ન થાય તો કાંઈ નહીં, પણ એનો પ્રયાસ પૂરતો હોવો જોઈએ. આપણું જીવન ઇન્દ્રિયોથી થોડુંક તો પરે જવું જોઈએ. હવે થોડુંક તો સાધારણ જીવન કરતાં આપણે ઉપર ઉઠવું જોઈએ. એ કેવી રીતે ઉઠવાનું એ આવતા શ્લોકમાં થશે. અહીંયા આ શ્લોક પૂરો થાય છે. કોઈ પ્રશ્ન હોય તો